મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે. તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું. હાલમાં આપણે નવા કરારમાં લૂકની સુવાર્તાના સર્વેક્ષણમાં આગળ વધી રહ્યા છીએ. લૂક જણાવે છે કે ઈસુ કાર્યરત માણસ હતા. ઈસુ ખ્રિસ્તનું કાર્ય જે લોકો આત્મિક રીતે ગરીબ હતા, જરૂરિયાતવાળા હતા, તેઓને શુભ સંદેશ પ્રગટ કરવાનું હતું. તેઓ આત્મિક રીતે એ અર્થમાં ગરીબ હતા કે તેઓ અંધ હતા, ભંગિત થયેલા હતા, બંધનોમાં હતા અને કચડાયેલા હતા. જ્યારે ઈસુએ તેમનો શુભ સંદેશ પ્રગટ કર્યો ત્યારે આંધળાઓને કહ્યું કે તેઓ જોશે, જેઓ બંધનમાં હતા તેમને કહ્યું કે તેઓ મુક્ત થશે, અને જેઓ ભાંગી ગયેલા અને કચડાયેલા હતા તેઓને ઈસુએ કહ્યું કે તેઓ સાજા થશે. ઈસુ ખ્રિસ્તના કાર્ય અને સેવા માટે લૂકનો આવો અભિગમ હતો. લૂકની સુવાર્તાના 4થા અધ્યાયમાં ઈસુ તેમનું કાર્ય જાહેર કરે છે. 5મા અધ્યાયમાં તેને સાબિત કરે છે અને તે પછીના અધ્યાયોમાં તેનો અમલ કરે છે. લૂકના અભિગમ માટે ઈસુ ખ્રિસ્તનું કાર્ય ચાવીરૂપ હતું. ઈસુ ખ્રિસ્તના કાર્ય સંબંધી લૂકની સુવાર્તામાં મારું બીજું એક નિરીક્ષણ એ છે કે ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા જેવા લોકોને તેના કાર્યમાં અને યોજનામાં સહભાગી બનવા સતત આમંત્રણ આપે છે. ઈસુ ખ્રિસ્ત તમને અને મને સતત જણાવે છે કે તમે આત્મિક રીતે અંધ, ભંગિત થયેલા, બંધનોમાં છો, તેવા અને કચડાયેલા લોકોથી ઘેરાયેલો છો. તમારા જીવનો સતત આવા લોકોના જીવનોને છેદતા રહે છે. નવા કરાર મુજબ ઈસુ ખ્રિસ્ત 33 વર્ષ સુધી શરીર રૂપે આપણી સાથે હતા. તેઓ જ્યારે માનવ સ્વરૂપે હતા ત્યારે તેઓ શું કરવા માગતા હતા? લૂક જણાવે છે કે તેઓ તેમની કાર્યનીતિનો અમલ કરવા માગતા હતા. આપણે તેનું શરીર બનીએ માટે અત્યારે ઈસુ શું કરવા માગે છે? નવા કરારમાં 1 કોરિન્થીના 12મા અધ્યાયમાં જણાવેલું છે કે તમે સૌ ખ્રિસ્તનું શરીર છો અને તમે દરેક એક એક અવયવો છો. આપણે ઈસુ ખ્રિસ્તનું શરીર છીએ. તમારા અને મારામાં પોતાને પ્રગટ કરીને ઈસુ ખ્રિસ્ત શું કરવા માગે છે? આનો જવાબ બહુ સ્પષ્ટ છે. ઈસુ ખ્રિસ્ત માનવ રૂપે હતા ત્યારે તેમણે જે કર્યું તે તમારા અને મારા દ્વારા કરવાની ઈચ્છા રાખે છે. લૂકની સુવાર્તામાં ઈસુ તેમની યોજના પૂર્ણ કરવા લોકોને સહભાગી બનવા કેવી રીતે બોલાવે છે અને કેવો પડકાર આપે છે તે ધ્યાનમાં લો. આ જ બાબત અહીં 5મા અધ્યાયમાં પિતરની સાથે બને છે. ઈસુ ખ્રિસ્ત અહીં પ્રથમ વખત પિતરને મળતા નથી. તેમની પ્રથમ મુલાકાતનું વર્ણન તો યોહાનની સુવાર્તાના પ્રથમ અધ્યાયમાં મળે છે. પિતરને આંદ્રિયા નામે ભાઈ હતો. આ આંદ્રિયાએ પિતરને ઈસુની ઓળખ કરાવી હતી, જે પાછળથી સિમોન તરીકે ઓળખાયો. જ્યારે સિમોન ઈસુને મળે છે ત્યારે ઈસુ તેને ઉપનામ આપે છે. ઈસુએ તેને કહ્યું કે હવેથી તું કેફા એટલે કે પથ્થર કહેવાશે. આ નામ તો સ્થિરતા દર્શાવે છે. જેમ તમે સિમોન વિશે જાણતા જશો તેમ તમને થશે કે તે તો અસ્થિર માણસ હતો, તે સ્થિર નહોતો. પરંતુ હું માનું છું કે જ્યારે ઈસુએ તેને પથ્થર કહ્યો તેનો અર્થ એ કે તે સ્થિર થનાર છે. 3 વર્ષ સુધી ઈસુએ સિમોનને પથ્થર કહ્યો. પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં પિતર ખરેખર પથ્થર છે. જ્યારે માણસને એની લાક્ષણિકતા વિરુદ્ધ વિશેષણ આપવામાં આવે ત્યારે તેના પર તેની શી અસર પડે છે તે જુઓ. ઈસુ ખ્રિસ્તનું પણ સિમોનના માટે આવું જ વલણ હતું. માથથી 4થા અધ્યાયની 19મી કલમમાં ઈસુએ સિમોનને કહ્યું કે મારી પાછળ આવ અને હું તને માણસોને પકડતા શીખવીશ. આ જ બનાવ લૂકના 5મા અધ્યાયમાં લૂક વિગતવાર નોંધે છે. ઈસુ ખ્રિસ્ત એક સવારે ગાલીના દરિયા કિનારે લોકોને ઉપદેશ કરતા હતા. પુષ્કળ લોકો ઈસુને સાંભળવા પડાપડી કરતા હતા. હું માનું છું કે જ્યારે ઈસુ ઉપદેશ કરતા હશે ત્યારે તેમને લોકોના ટોળામાં રસ નહીં હોય, પરંતુ તેમનું મુખ્ય ધ્યાન તો માછીમારમાં હતું કે જે પોતાની જાળ ધોતા હતા અને આખી રાત મહેનત કર્યા છતાં કંઈ પકડાયું ન હોવાથી નિરાશ હતા. ઈસુ જાણતા હતા કે 3 વર્ષમાં જ આ માણસ 50માના દિવસે અદ્ભુત સંદેશ આપશે
અને 3000 માણસોનું બદલાણ થશે. ફરીથી પિતર ઉપદેશ કરશે અને 5000 માણસોનું બદલાણ થશે. ઈસુ ખ્રિસ્ત એ પણ જાણતા હતા કે પિતર જ્યારે રસ્તા પરથી પસાર થશે ત્યારે માદા અને અપંગ માણસો ત્યાં ઊભા રહેશે કે જેથી તેનો પડછાયો પણ તેઓ પર પડે અને તેઓ સાજા થાય. ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે પિતર માછીમાર ફક્ત 3 વર્ષમાં જ આ બધું કરશે. પણ હાલમાં તો સિમોન માછલી પણ પકડી શકતો નહોતો. જે માણસ માછલી પકડી શકતો નહોતો તેને ઈસુ ખ્રિસ્ત માણસોનો પકડનાર કેવી રીતે બનાવશે? ઈસુ ખ્રિસ્તની પિતર સાથેની આ મુલાકાતનો મુખ્ય મુદ્દો આ છે. પિતર સાથેની વાતચીતની શરૂઆત ઈસુ ખ્રિસ્ત તેને હોડીમાં બેસીને ઉપદેશ કરવો કે નહીં તે પૂછીને કરે છે. હું માનું છું કે પિતર તેનાથી બહુ ઉત્તેજિત નહીં થયો હોય, પણ તે તેના માટે સંમત થયો હશે. પછી તેની જાળ ધોવા ચાલ્યો ગયો હશે. ઈસુએ તેમનું પ્રવચન પૂરું થતાં જ સિમોન તરફ ફરીને તેને કહ્યું કે પિતર, આપણે માછલા પકડવા જઈએ. પિતર આ બાબતે ઉત્સાહી નહોતો, કારણ કે તેણે આખી રાત મહેનત કરી હતી પણ કંઈ પકડાયું નહોતું. પણ અહીં તે ઈસુની સાથે જાય છે. જ્યારે તેઓ ઊંડા પાણી તરફ ગયા ત્યાં ઈસુએ તેઓને કહ્યું કે માછલા પકડવા તમારી જાળો નાખો. ત્યાં પિતર દલીલ કરતા કહે છે કે ગુરુજી, અમે આખી રાત પરિશ્રમ કર્યો છે અને કંઈ હાથ લાગ્યું નથી, પણ તમે કહો છો એટલે હું જાળો નાખીશ. પિતર ઈસુને ગુરુજી તરીકે સંબોધે છે તે ધ્યાનમાં લો. તેઓએ જાળો નાખી અને ચોક્કસ તે માછલીઓથી ભરાઈ ગઈ. એટલી બધી માછલીઓ પકડાઈ કે જાળ તૂટવાની તૈયારીમાં હતી. તેથી પિતરે તેના સાથીદારો અથવા તો ભાગીદારો યાકૂબ, યોહાન અને તેના ભાઈ આંદ્રિયાને મદદ માટે બોલાવ્યા. તેઓએ આવીને બંને હોડીઓ માછલીઓથી એટલી ભરી કે તે ડૂબવા જેવી થઈ ગઈ. આ અદ્ભુત ચમત્કાર જ્યારે થયો ત્યારે પિતરનો પ્રતિભાવ કેવો હતો તે વિશે વિચાર કરો. પિતર ઈસુના ચરણોમાં પડીને બોલી ઉઠ્યો, પ્રભુ, મારી પાસેથી જાઓ, હું તો પાપી છું. શા માટે પિતરે આ પ્રમાણે કર્યું? કેટલાક કહે છે ઈસુએ જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આપણે બધા પાપી છીએ. બીજી શક્યતા એ હતી કે ઈસુ ખ્રિસ્ત પિતરને તેની યોજનામાં સહભાગી બનવા બોલાવતા હતા. તે પિતરને એમ કહેવા પ્રયત્ન કરતા હતા કે આંધળાઓને દ્રષ્ટિ આપવા, ગુલામોને મુક્ત કરવા અને ભંગિત થયેલાને સાજા કરવાના કાર્યમાં શું તું મારી સાથે સહભાગી બનીશ? માછલા પકડવાની અગ્રિમતાને બદલીને માણસોને પકડવા માટે શું તું તારું જીવન ખર્ચી નાખીશ? આ બાબતનું ભાન થતાં જ પિતરે કહ્યું હશે કે પ્રભુ, મારાથી દૂર જાઓ, તમે ખોટા માણસને પસંદ કર્યો છે. હું તો અભણ છું, હું આવેશી છું અને મારા ગુસ્સાને કાબૂમાં રાખી શકતો નથી. મારાથી દૂર જાઓ, હું તો પાપી માણસ છું. કદાચ જ્યારે પિતર ઈસુના ચરણોમાં પડી ગયો ત્યારે તે આવું કહી રહ્યો હશે. ઈસુ ખ્રિસ્ત આ માણસને માછલા પકડનારમાંથી માણસોના પકડનાર સુધી લઈ જવા માગતા હતા. જે માણસ માછલા પણ પકડી શકતો નહોતો તેને બોલાવીને ઈસુ બતાવવા માગતા હતા કે તે કેવી રીતે માણસોને પકડી શકશે. તે કરવા માટે ઈસુએ પિતરને કેટલીક બાબતો શીખવવાની હતી. ઈસુએ પિતરને શીખવવાનું હતું કે આ હોડીમાં તું માછીમાર નથી, પણ હું માછીમાર છું અને હું તારી સાથે છું. જ્યારે ઈસુને પિતરે ગુરુજી કહ્યું ત્યારે તે આ પ્રશ્ન કરે છે કે આ હોડીમાં માછીમાર કોણ છે? ઈસુ તેને જણાવે છે કે પિતર, તું નહીં પણ હું માછીમાર છું અને હું તારી સાથે છું. બીજી બાબત ઈસુએ પિતરને શીખવવાની હતી કે પિતર, તું નહીં પણ હું માછલી પકડી શકું છું અને હું તારી સાથે છું. ત્રીજી બાબત એ હતી કે પિતર, તું નહીં પણ હું માછલી પકડવા માગું છું અને હું હોડીમાં તારી સાથે છું. જ્યારે હોડીઓ માછલીઓથી ભરાઈ ગઈ અને ડૂબવા જેવી થઈ ગઈ ત્યારે ઈસુએ આ કહેવાની જરૂર નહોતી. પણ ચોથી બાબત સ્પષ્ટ હતી કે પિતર, તે નહીં પણ મેં માછલીઓને પકડી છે કારણ કે હું તારી સાથે હતો. જો પિતરે માણસોને પકડતા શીખવું હોય તો તેણે આ 4 બાબતો શીખવાની હતી. શું મિત્ર, તમને યાદ છે કે મૂસાએ પણ આ 4 બાબતો શીખવી પડી? તું નહીં પણ હું છોડાવનાર છું, તું નહીં પણ હું છોડાવી શકું છું, તું નહીં પણ હું છોડવા માગું છું અને તે નહીં પણ મેં લોકોને છોડાવ્યા છે કારણ કે હું તારી સાથે હતો. આ જ બાબત ઈસુ અને પિતર વચ્ચે પણ બને છે. જો પિતરે માણસોના પકડનાર બનવું હોય તો તેણે જાણવું જ જોઈએ કે માછીમાર કોણ છે.
શું તમે જાણો છો કે જ્યારે તમે કોઈને ઈસુની પાસે દોરી લાવવા પ્રયત્ન કરો છો અને પવિત્ર આત્મા તમારી સાથે નથી તો તે અશક્ય છે? ઈસુએ કહ્યું કે માણસોને તે અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે. પવિત્ર આત્મા સુવાર્તિક છે અને ઈસુ ખ્રિસ્ત માછીમાર છે. ઈસુ અને પિત્તર વચ્ચેની આ મુલાકાત ઘણી બાબતોના ઉદાહરણ પૂરા પાડે છે. તે જણાવે છે કે પુનરુત્થાન પામેલ ઈસુ આપણામાં વસે છે. જ્યારે ઈસુ પિત્તરની સાથે હોડીમાં હતા ત્યારે આ ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. ઈસુનું પિત્તરની હોડીમાં હોવું તે પવિત્ર આત્મા આપણામાં વસે છે તેનું ચિત્ર આપે છે. જ્યારે તે હોડીમાં આવી જાય છે ત્યારે બીજો પ્રશ્ન એ છે કે પિત્તર, આ હોડી શું મારા નિયંત્રણમાં છે? ચાલો આપણે માછલા પકડવા જઈએ. ઈસુ પિત્તરને આજ્ઞા આપવાની શરૂઆત કરે છે. જ્યારે તમે ઈસુને તમારા હૃદયમાં સ્વીકારો છો, જ્યારે તમે બારણું ખોલીને તેને આમંત્રણ આપો છો, ત્યારે બીજો પ્રશ્ન એ થાય છે કે હવે તમે તેની સાથે શું કરશો? શું તમે તેના નિયંત્રણમાં છો? પવિત્ર આત્માથી ભરપૂર હોવું એટલે પવિત્ર આત્માના નિયંત્રણમાં હોવું. જ્યારે તમે સર્વ અધિકાર ઈસુને આપો છો ત્યારે તમે પવિત્ર આત્માથી ભરપૂર થાવ છો. આ વાર્તા આ ચિત્રને સ્પષ્ટ કરે છે. પિત્તરની માછલાથી ભરાયેલી હોડી એ પવિત્ર આત્માનો આશીર્વાદ પ્રાપ્ત કરવો એટલે શું તેનું ઉદાહરણ પૂરું પાડે છે. ઈસુની સાથે જીવન જીવતા તમે એ બાબત પર ભાર મૂકી શકો છો કે શું હું ઈસુ ખ્રિસ્તના દરેક અનુભવોમાંથી પસાર થઉં છું? ઈસુમાં જીવન જીવવું એ તમારા જીવનમાં મોટો તફાવત લાવે છે અને ભરપૂરપણે આશીર્વાદ મેળવે છે. આ વાર્તાની શરૂઆતમાં તમે જુઓ છો કે પિત્તર ઈસુને તેના જીવનમાં આવવા જણાવે છે અને તેના આયોજનમાં તે ઈસુને લઈ જાય છે. શું તમે કદી લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે મેં મારા આયોજનમાં ઈસુને મૂકવાનું નક્કી કર્યું છે? પ્રથમ નજરે આ બહુ ઉમદા લાગે, પણ ખરો પ્રશ્ન આ નથી. સાચો પ્રશ્ન એ છે કે શું તમે ઈસુના જીવનમાં ભાગરૂપ છો અને તે તમને તેના આયોજનમાં મૂકે છે? તમે જુઓ, ઈસુ જ્યારે પિત્તરને કહે છે કે પિત્તર, તું માછલા નહીં પણ માણસોને પકડ, ત્યારે પિત્તર ઈસુના એક ભાગરૂપ બને છે અને ઈસુ તેમના આયોજનમાં પિત્તરને મૂકે છે. અહીં તફાવત છે. આટલા મોટા પ્રમાણમાં માછલા પકડ્યા છતાં પણ અહીં આપણે વાંચીએ છીએ કે પિત્તર તેને ભૂલી જાય છે અને ઈસુને અનુસરે છે. માથી 4 અધ્યાયની 19મી કલમ જણાવે છે કે તું મારી પાછળ આવ અને હું તને માણસોનો પકડનાર બનાવીશ. તું મારી પાછળ આવ, એ તારું કાર્ય છે અને હું તને બનાવીશ, એ મારું કાર્ય છે. આ એક કરાર હતો. વાર્તાના અંતે તમે જોશો કે પિત્તર ઈસુના માટે જીવે છે. પિત્તર બધું જ ભૂલીને ઈસુની પાછળ જાય છે. પિત્તર બધું જ મૂકી દે છે, બધું જ ભૂલી જાય છે અને ઈસુની પાછળ જાય છે. મેં આપને જણાવ્યું હતું કે વિશ્વાસી જીવન જીવવું 3 સ્તરોમાં શક્ય છે. પ્રથમ ખ્રિસ્ત દ્વારા, બીજું ખ્રિસ્તમાં અને ત્રીજું ખ્રિસ્ત માટે. સમગ્ર લૂકની લખેલી સુવાર્તાના અભ્યાસ દરમિયાન હું તમને આ 3 વિષયો વિશેની ઝીણવટથી અભ્યાસ કરવાનો પડકાર આપું છું. દાખલા તરીકે જો તમે લૂકનો 15મો અધ્યાય વાંચશો તો તમને ઈસુએ શીખવેલું અદ્ભુત દ્રષ્ટાંત જોવા મળશે. આ દ્રષ્ટાંત જે બાબત પર પ્રકાશ પાડે છે તે આપણે લૂકના 5મા અધ્યાયમાં જોઈ ગયા છીએ. ઈસુ ખ્રિસ્ત તેની યોજના અથવા કાર્યનો અમલ કરવા માટે લોકોને તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે. લૂકના 14મા અધ્યાયમાં ઈસુ અદ્ભુત ઉપદેશ આપે છે અને 15મા અધ્યાયમાં આ ઉપદેશના 2 શક્તિશાળી પ્રત્યુત્તર મળે છે. કર ઉઘરાવનારાઓ અને પાપી માણસો ઈસુના ઉપદેશના પ્રત્યુત્તર રૂપે તેની પાસે આવ્યા, પરંતુ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકોને આ ગમ્યું નહીં. અહીં તમને 2 એક કેન્દ્રી વર્તુળો જોવા મળે છે. ઈસુની આસપાસ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ છે અને ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકોનું પણ વિશાળ વર્તુળ છે કે જેઓ પૂછી રહ્યા હતા કે શા માટે ઈસુ આવા માણસોની ચિંતા રાખે છે. હવે ધાર્મિક આગેવાનોનું જે બાહ્ય વર્તુળ છે તેમને ઈસુએ લૂકના 15મા અધ્યાયમાં અદ્ભુત દ્રષ્ટાંત શીખવ્યું. ઈસુ ખ્રિસ્ત તેમને જણાવે છે કે અંદરના વર્તુળમાં શું બની રહ્યું છે અને જેઓ બાહ્ય વર્તુળમાં છે તેઓને ઈસુ અંદરના વર્તુળના ભાગીદાર બનવા માટે આમંત્રણ આપે છે. આ સમગ્ર દ્રષ્ટાંતને ખોવાયેલી વસ્તુઓના દ્રષ્ટાંત તરીકે ઓળખવામાં આવે છે. ઈસુ ખ્રિસ્ત તેની શરૂઆત આ રીતે કરે છે. ધારો કે તમારામાંના કોઈની પાસે 100 ઘેટાં છે અને તેમાંનું એક ખોવાઈ જાય તો તે શું કરશે?
તે બાકીના 99 ઘેટાને ટેકરી પર ચરતા મૂકીને પેલું ખોવાયેલું ઘેટું મળે ત્યાં સુધી તેની શોધ કરવા જાય છે. જ્યારે તે તેને મળે છે ત્યારે તેને એટલો આનંદ થાય છે કે તે તેને પોતાના ખભા પર ઉચકીને ઘરે આવે છે. પછી તે પોતાના મિત્રોને અને પડોશીઓને એકઠા કરીને તેમને કહે છે, મારું ખોવાયેલું ઘેટું મને પાછું મળ્યું છે, તેથી મને ઘણો આનંદ થાય છે. તમે પણ મારી સાથે આનંદ કરો. એ જ પ્રમાણે હું તમને કહું છું કે જેમને પસ્તાવાની જરૂર જણાતી નથી એવા નીકીવાન ગણાતા 99 માણસો કરતાં પસ્તાવો કરતાં એક પાપીને લીધે આકાશમાં વિશેષ આનંદ થશે. ઈસુ ખ્રિસ્ત બાહ્ય વર્તુળના લોકોને કહે છે કે તમે આ અંદરના વર્તુળના લોકોને જુઓ છો કે જે બધા જ પાપીઓ, ગુનેગાર, ચોર અને ખરાબ લોકો છે. પરંતુ મને કહેવા દો કે ઈશ્વર શું જુએ છે. ઈશ્વર આ લોકોને ખોવાયેલા ઘેટા તરીકે રજૂ કરે છે. ગમે ત્યારે આ ખોવાયેલું ઘેટું મળે છે ત્યારે સ્વર્ગમાં આનંદ થાય છે. ઈસુ ખ્રિસ્ત બાહ્ય વર્તુળના લોકોને પડકાર આપે છે કે આ ખોવાયેલા ઘેટા પાછા મળે છે ત્યારે તમે શા માટે આનંદ કરતા નથી. ત્યાર પછી ઈસુ ખોવાયેલા સિક્કાની વાત કહે છે. તે કહે છે કે ધારો કે એક સ્ત્રી પાસે ચાંદીના 10 સિક્કા છે અને તેમાંથી એક ખોવાઈ જાય તો તે શું કરશે? તે દીવો સળગાવે છે, પોતાનું ઘર સાફસૂફ કરે છે અને તે મળે ત્યાં લગી તેની કાળજીપૂર્વક શોધ કરે છે. જ્યારે તે તેને મળે છે ત્યારે તે પોતાની બહેનપણીઓને અને પડોશીઓને એકઠા કરે છે અને કહે છે કે મારો ખોવાઈ ગયેલો સિક્કો મને પાછો મળ્યો છે, તેથી મને ઘણો આનંદ થાય છે. તમે પણ મારી સાથે આનંદ કરો. આ દ્રષ્ટાંતના ઘણા બધા લાગુકરણો આપી શકાય. એક લાગુકરણ એવું છે કે તે દિવસોમાં એવી પ્રથા હતી કે સ્ત્રીની સગાઈ થયેલી છે તે દર્શાવવા માટે તે તેના કપાળ ઉપર 10 સિક્કાની માળા પહેરતી હતી. એ 10 સિક્કા તેની વફાદારીના પ્રતીક રૂપે હતા. જો તે તેના પતિને વફાદાર ન હોય તો તેના પતિને તેની જાણ ન થાય માટે તે 10 સિક્કામાંથી એક સિક્કાને અલગ કરતી. જ્યારે તેનો પતિ ઘરે આવીને ફક્ત 9 સિક્કા જુએ ત્યારે તેને લાગતું કે કંઈક પ્રશ્ન છે. હવે જો આ લાગુકરણ સત્ય છે તો તમે સમજી શકશો કે તે સ્ત્રીએ કેટલી ઉત્તેજિત અને ચિંતાગ્રસ્ત થઈને તેની શોધ કરી હશે, કારણ કે તેણે તો આકસ્મિક રીતે તે ગુમાવ્યો હતો. જો આ દ્રષ્ટાંત ખરેખર આવું શીખવે છે તો આ ખોવાયેલા લોકોનું ચિત્ર છે, કારણ કે તેઓ પવિત્ર જીવન જીવતા નથી. ધર્મશાસ્ત્ર પ્રમાણે તેઓનું ન્યાયીકરણ થયેલું છે પણ પવિત્રીકરણ થયું નથી. તેઓ ખોવાયેલા ઘેટા જેવા નથી, પરંતુ તેમના જીવનમાં તેઓ પાપ ઉપર વિજય મેળવી શકતા નથી. તેઓ મુક્ત નથી. કદાચ ઈસુ બહારના વર્તુળના માણસોને એમ જણાવે છે કે અંદરના વર્તુળના માણસોનો ઉદ્ધાર થયો છે, પરંતુ તેઓ પવિત્ર જીવન જીવવા શક્તિમાન નથી. તેઓ ઉદ્ધારને માટે તેની પાસે આવતા નથી, પરંતુ પવિત્રીકરણ માટે તેની પાસે આવે છે. સ્ત્રીએ પોતાનો સિક્કો ગુમાવ્યો અને ફરીથી પાછો મેળવ્યો. આ છૂટકારાનું ચિત્ર છે જે મિત્ર આપણને રૂથના પુસ્તકમાં જોવા મળે છે. ઈસુ બહારના વર્તુળના માણસોને બહુ સ્પષ્ટ રીતે કહેતા હતા કે આ લોકો ખોવાયેલા હતા, પરંતુ હવે પાછા મળ્યા છે અને સ્વર્ગમાં બધા દૂતો આનંદ કરે છે. તો તમે શા માટે આનંદ કરતા નથી? ત્યાર પછી ઈસુ જણાવે છે કે એક માણસને 2 દીકરા હતા. નાના દીકરાએ કહ્યું કે પિતાજી, મિલકતનો મારો હિસ્સો મને આપી દો. પછી તે દૂર દેશમાં ગયો અને બધા પૈસા વેડફી દીધા. ઉડાવ દીકરાની આ બહુ જ જાણીતી વાર્તા છે. અહીં આ વાર્તાનો સંદર્ભ રહેલો છે. ઈસુ ખ્રિસ્ત અંદરના વર્તુળમાં શું બની રહ્યું છે તે બાહ્ય વર્તુળને જણાવવા પ્રયત્ન કરે છે. ઈસુ જે કહે છે તે આ છે, કેટલાક લોકો આ ઉડાવ દીકરા જેવા છે, પરંતુ તેઓ પોતાના ઘરે પાછા ફરે છે ત્યારે સ્વર્ગમાં બધા જ દૂતો આનંદ કરે છે. જ્યારે આવા ઉડાવ દીકરાઓ પાછા ફરે છે ત્યારે તમે શા માટે આનંદ કરતા નથી? એક ઉપદેશકે ઉડાવ દીકરાની વાર્તાની રૂપરેખા આ રીતે આપી છે. તેમનો પ્રથમ મુદ્દો તેની મૂર્ખતા હતી. જ્યારે તેણે ઘર છોડ્યું તે સમયની મૂર્ખતા. બીજો મુદ્દો હતો તેની નિરાશા, જ્યારે તે દૂર દેશમાં હતો તે સમયની નિરાશા. અને ત્રીજો મુદ્દો હતો તેનો આનંદ, તે જ્યારે ઘરે પાછો ફર્યો તે સમયનો આનંદ. તે ઉપદેશકે છેલ્લો મુદ્દો અથવા નિષ્કર્ષ આ પ્રમાણે આપ્યો છે: પાછા ફરો અથવા નાશ પામો. આ બહુ સચોટ, સુંદર અને બોધદાયી રૂપરેખા છે. ઉડાવ દીકરો
એ અંદરના વર્તુળમાં એક ખોવાયેલી વ્યક્તિ છે. આ સંદર્ભમાં ઈસુ કહે છે કે તમે જેને જુઓ છો તે બધા જ પાપી છે. ઈશ્વર શું જુએ છે તે મને કહેવા દો. જેઓ ખોવાયેલા ઘેટા જેવા છે તેઓને ઈશ્વર જુએ છે. તેઓ પોતાનો ડાબો કે જમણો હાથ કયો છે તે જાણતા નથી, પરંતુ તેઓ ઉદ્ધાર પામેલા છે અને સ્વર્ગમાં દૂતો આનંદ કરે છે. તમે શા માટે આનંદ કરતા નથી? જેઓ ખોવાયેલા છે તેઓ ખોવાયેલા સિક્કા જેવા છે, પરંતુ ઈશ્વર તેમનો છુટકારો કરે છે, તેમને બચાવે છે અને સ્વર્ગમાં દૂતો આનંદ કરે છે. તો તમે શા માટે આનંદ કરતા નથી? જેઓ આ જગતમાં અબૂધ માણસોના જેવા છે તેઓને ઈશ્વર જુએ છે, કારણ કે તેઓ દીકરાઓ છે અને તેઓ ભૂંડા જગતમાંથી પાછા ફરે છે. ત્યારે ફરીથી સ્વર્ગમાં દૂતો આનંદ કરે છે. તો તમે શા માટે આનંદ કરતા નથી? લૂકના 15મા અધ્યાયમાં ખોવાયેલી વસ્તુઓના જે દ્રષ્ટાંત છે તેમાં મુખ્ય મુદ્દો આ છે. જ્યારે ઉડાવ દીકરો પાછો ફરે છે ત્યારે તેના ઘરે આનંદોત્સવ થાય છે. તેના પિતા પાળેલા વાછરડાને કપાવે છે. જ્યારે તેનો મોટો ભાઈ ખેતરમાંથી પાછો ફરે છે ત્યારે તે આ બધું જોઈને એક નોકરને બોલાવીને પૂછે છે કે આ બધું શું ચાલે છે? નોકરે જવાબ આપ્યો કે તમારા ભાઈ ઘરે પાછા આવ્યા છે અને તે સહી સલામત પાછા મળ્યા હોવાથી તમારા પિતાજીએ પાળેલા વાછરડાને કપાવ્યો છે. ત્યાં આગળ આપણે વાંચીએ છીએ કે મોટો ભાઈ ખૂબ ગુસ્સે થાય છે અને તે આ ઉજવણીમાં ભાગ લેતો નથી, પરંતુ પિતા જે વૃદ્ધ હતા, જે દોડીને ઉડાવ દીકરાને ભેટે છે, તે આ મોટા દીકરાને પણ પ્રેમ કરે છે. તે બહાર આવીને મોટા દીકરાને આજીજી કરીને કહે છે કે બેટા, તું હર હંમેશ મારી સાથે જ છે અને મારું જે છે તે તારું જ છે, પણ આપણે આનંદોત્સવ કરવો જ જોઈએ, કારણ આ તારો ભાઈ મરી ગયો હતો પણ હવે તે જીવતો થયો છે, ખોવાઈ ગયો હતો પણ હવે તે પાછો મળ્યો છે. શા માટે તું પણ આવીને આ આનંદમાં ભાગ લેતો નથી? ઈસુએ જ્યારે આ અદ્ભુત દ્રષ્ટાંતો કહ્યા ત્યારે શું બની રહ્યું હતું તેનું આ ઉદાહરણ છે. બાહ્ય વર્તુળના માણસો એટલે કે ફરોશીઓ અને ધાર્મિક આગેવાનોએ મોટા દીકરા જેવા હતા. પાપીઓનો ઉદ્ધાર થાય છે અને સ્વર્ગમાં દૂતો આનંદ કરે છે. પરંતુ બાહ્ય વર્તુળના માણસો અંદરના વર્તુળમાં જે થઈ રહ્યું છે તેથી ગુસ્સે થાય છે અને તેમાં ભાગીદાર બનતા નથી. જ્યારે પિતા બહાર આવીને મોટા દીકરાને અંદર આવીને ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપે છે, તે બાબત ઈસુ ખ્રિસ્તે જ્યારે આ દ્રષ્ટાંત કહ્યું ત્યારે શું બની રહ્યું હતું તેનું ઉદાહરણ પૂરું પાડે છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત પાપી માણસોની મધ્યે ઊભા રહીને તેઓના ઉદ્ધારમાં ભાગીદાર થવા ધાર્મિક આગેવાનોને આમંત્રણ આપે છે, ત્યારે આ સુંદર દ્રષ્ટાંતોનું વ્યક્તિગત અને આધ્યાત્મિક લાગુકરણ એ છે કે ઈસુ ખ્રિસ્ત તમને અને મને પણ તેના કાર્ય અને યોજનામાં ભાગીદાર બનવા માટે આમંત્રણ આપે છે. લૂક આપણને જણાવે છે કે મસીહની પાસે એટલે કે ઈસુની પાસે પોતાનું કાર્ય હતું. તે જણાવે છે કે હું આ જગતમાં ગરીબોને, અંધજનોને, બંદીવાનોને અને કચડાયેલાઓને શુભ સંદેશ આપવા આવ્યો છું. જ્યારે હું શુભ સંદેશ પ્રગટ કરીશ ત્યારે અંધજનો દ્રષ્ટિ પામશે, બંદીવાનો સ્વતંત્ર થશે અને કચડાયેલા સાજાપણું પ્રાપ્ત કરશે. જ્યારે ઈસુ ખ્રિસ્ત પિતરને તૈયાર કરે છે ત્યારે તે કહે છે કે પિતર, માણસોને પકડ, મારી સાથે આ કાર્યના અમલમાં તું ભાગીદાર થા. લૂક 15મા અધ્યાયમાં આ જ સત્યને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ દ્રષ્ટાંતોમાં ઈસુ ખ્રિસ્ત જે કહે છે તે તો અંદરના વર્તુળના લોકો તરફથી બહારના વર્તુળના લોકો માટે સંદેશ છે. અંદરના વર્તુળમાં ઈસુના કાર્યનો અમલ થઈ રહ્યો છે. બહારના વર્તુળના લોકો માટે અહીં આમંત્રણ છે કે અંદરના વર્તુળના લોકોમાં જે કંઈ બની રહ્યું છે તેમાં શું તમે ભાગીદાર બનશો? શું તમે મારી સાથે આ કાર્યને પૂર્ણ કરવા ભાગીદાર બનશો? એનો અર્થ એ થયો કે તમે હવે પછીના દિવસોમાં બહાર જઈને તમારું જીવન અંધજનો, બંદીવાનો અને કચડાયેલાઓની સાથે વિતાવશો. ત્યારે શું તમે યાદ રાખશો કે જે ખ્રિસ્ત તમારામાં છે તે ઈચ્છે છે કે તમે તેના કાર્યના ભાગીદાર બનો? વિશ્વાસુપણું એ ફક્ત જોવાની રમત નથી. ઈસુ ખ્રિસ્ત ઈચ્છે છે કે તમે પણ તેની સાથે તેના કાર્યના ભાગીદાર બનો. મિત્ર, જરૂરિયાતવાળા લોકો માટે
ઈસુ ખ્રિસ્ત તેમના ઉકેલના ભાગીદાર બનવા તમને આમંત્રણ આપે છે. તેના માટે આજે જ તેમને હા કહો. પ્રિય મિત્ર, મારો સમય અહીં પૂરો થાય છે. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.